નમસ્કાર, જીનિયસ યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે. આજે એક નવા જ એપિસોડ સાથે તમારી સમક્ષ હું દેવાંગ ઈરાની આવી રહ્યો છું. જીનિયસ પરિવારની અંદર જે વિદ્યાર્થી મિત્રો ભણતા હોય છે એની શૈક્ષણિક કારકિર્દીની હંમેશા વાલીઓને પણ ચિંતા હોય છે, સ્કૂલને પણ ચિંતા હોય છે. તો વિદ્યાર્થી છે એ સિદ્ધિના શિખરો સર કરે એ માટે હંમેશા શાળા એના માટે એકદમ એવું સરસ મજાનું વાતાવરણ પૂરું પાડતી હોય છે. તો એ વાતાવરણ પૂરું પાડ્યું અને જે બાળકો છે એમાંથી પસાર થયા છે એવું જ એક સરસ વિદ્યાર્થી છે પેડા શ્લોકા. તો શ્લોકાબેન, આપણે આજે તમારી સાથે જીનિયસ સ્કૂલની જે યાત્રા છે એનું થોડું વર્ણન કરવું છે. આપણા દર્શક મિત્રો છે એને આપણે જણાવીએ કે તમે કઈ એક વહેતી નદીમાંથી પસાર થઈ અને સિદ્ધિના શિખરો સર કર્યા. તો આપણી વચ્ચે ભેડા શ્લોકા છે. સ્વાગત છે બેન તમારું. તો ભેડા શ્લોકા છે જવાહર નવોદય વિદ્યાલયની એકદમ ખૂબ જ કઠિન ગણાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. તો એના વિશેની જે માહિતી છે રસપ્રદ છે એકદમ. તો એ રસપ્રદ માહિતી વિશે આપણે જાણીશું. કેમ છો બેન? મજામાં? મજામાં. સરસ. કેટલા વર્ષથી તમે જીનિયસ સ્કૂલની અંદર ભણી રહ્યા છો? હું કેજી થી અત્યારે 5મું પૂરું થયું છે. હું કેજી થી 5 સુધીમાં અહીંયા ભણી છું. સરસ. તો બેન, કેવો તમારો અનુભવ રહ્યો? થોડો વર્ણવશો દર્શક મિત્રો માટે? હા, ભણું છું. કેવો રહ્યો તમારો અનુભવ? મારો અનુભવ ખૂબ સારો રહ્યો છે. હું અહીંયા કેજી થી ભણતી મને કાંઈ ખબર નહોતી કે અહીંયાનું વાતાવરણ કેવું છે. પછી જેમ જેમ હું આગળ વધતી ગઈ તેમ તેમ મને ખબર પડી કે અહીંયાનું વાતાવરણ ખૂબ સારું છે અને ભણવાની પણ સારી બાબત છે. આપણે શિક્ષકો પણ ખૂબ સારા છે. ખૂબ સરસ શ્લોકાબેન. તો તમે કયા ગામથી આવો છો? હું ભોરદર ગામથી આવું છું. સરસ. ભોરદર ગામથી આવે છે. આસપાસના વિસ્તારો આપણે જે ગામડાઓ છે એમાંનું ભોરદર છે ત્યાંથી આવે છે. તો તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા મમ્મી ખેતી અને ઘરકામ કરે છે. મારા પપ્પા દુકાન સંભાળે છે. બહુ સરસ વાત કરી શ્લોકાએ કે મમ્મી ખેતી કરે છે. આ એક જાણીને શ્લોકાબેન અમને પણ આનંદ થાય છે કે મમ્મી ખેતીની અંદર સપોર્ટ કરે છે અને ખૂબ જાણે છે. તો તમે એક સામાન્ય પરિવારમાંથી આવો છો, બરોબર છે? તો સામાન્ય પરિવારમાંથી આટલી મહેનત કરી અને આગળ આવું તો તમને કોનો સપોર્ટ રહ્યો છે? મને મારા માતા પિતાનો, ભાઈ બહેનનો અને મારા શિક્ષકોનો સપોર્ટ રહ્યો છે. તેથી હું આ શિખર પર છું. કેમ કે જ્યારે હું પહેલાં મને કંઈ ખબર નહોતી નવોદય વિશે, પરંતુ જેમ જેમ હું આગળ વધતી ગઈ તેમ તેમ મને ખબર પડવા માંડી અને મેં એક નવું વિચાર્યું કે હું નવોદયમાં પાસ થઈને જ રહીશ અને થઈ જ રહીશ. વાહ, ખૂબ સરસ બેન. તો તમે આ દિશા તરફ આગળ જ વધજો. જીનિયસ પરિવાર તમારી સાથે જ છે. થેન્ક યુ સર. તો તમે હજી ઊંચા સિદ્ધિના શિખરો સર કરો એવી અમને પ્રેરણા છે. તો તમારો કોઈ પ્રેરણા ખરી કે તમારે મોટું થઈને મારે આ બનવું છે? મારી પ્રેરણા કરી છે. મારે મોટું થઈને પીએસઆઈ બનવું છે. મેં ઘણા લોકોને રૂબરૂમાં જોયા છે જે પોતાની દેશ સેવા માટે જાત ગુમાવી રહ્યા છે અને પોતાની વર્દી પ્રત્યે આદર રાખે છે. હું પણ મોટી થઈને પીએસઆઈ બનીશ અને મારી વર્દી પ્રત્યે આદર રાખીશ ને દેશનું ધ્યાન રાખીશ ને મારું આ સપનું સાકાર કરીશ. અરે ખૂબ સરસ. અવળું એક બાળક કહેવાય ને, હજી તો 5મા ધોરણની અંદર પાસ થઈ અને શ્લોકાબેન તમે જવાહર નવોદયની અંદર બરોબર છે 6ઠા ધોરણમાં જશો, પણ એક સપનું છે પીએસઆઈ બનવું છે, દેશની સેવા કરવી છે. એક નાના બાળકની અંદર કેટલું દેશ પ્રત્યેનું એક કહેવાય ને કે લાગણી છે. તો શ્લોકાબેન, તમે અમારા આશીર્વાદ એવા છે કે તમે મોટા થઈને તમારો જે ગોલ છે એ એચીવ કરો, એનાથી પણ વધારે સિદ્ધિના શિખરો સર કરો એવી અમારી બરોબર છે શુભેચ્છાઓ છે. તો તમને હવે તમે પાસ થઈ ગયા છો તો આ 5 વર્ષની યાત્રા છે, તમારા ઘણા બધી સહેલીઓ હશે, મિત્રો હશે, શિક્ષકો પ્રત્યેનો જે લાગણીનો સંબંધ હશે. હવે તમારે નવી જગ્યાએ જવું તો તમે શું અનુભવ કરશો?
મારે નવી જગ્યાએ જવું છે, પરંતુ મને અહીંયાથી દુઃખ અનુભવાય છે, કેમ કે આ સ્કૂલ ખૂબ સારી છે. મારે છોડવી નથી, પરંતુ છોડવું પડે છે. મારા મિત્રો, મારા શિક્ષકો ખૂબ જ સારા હતા. અત્યારે પણ એ ખૂબ મહેનત કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓને, અને મારે કંઈક પામવું છે તો કંઈક ગુમાવવું પણ ખરું છે. વાહ વાહ. જીવનની અંદર પ્રેરણા આપણે લેવી હોય તો શ્લોકાબેન પાસેથી લઈ શકીએ. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ભેળા શ્લોકા, તો એને એકદમ અઘરી ગણાતી પહેલે જ એટેમ્પની અંદર છે એ ક્લિયર કરી છે. તો આ સ્કૂલની અંદર જવાહર નવોદયની તૈયારીઓ કરાવતા, તો એના વિશે થોડુંક કહેશો અમને? હા, હું કહીશ. મને મારા મમ્મી પપ્પા, મારા ભાઈ બહેન અને અહીંના સ્ટાફ પણ ઘણી મહેનત કરાવતા, ઘણી બુક્સ આપતા વાંચવા. ઘરેથી મારા પપ્પા પણ ખૂબ બુક્સ લઈ આવતા અને હું એ વાંચતી. પછી મારે 5મું ધોરણ ચાલુ થયું અને મારા શિક્ષકોએ મને સપોર્ટ કર્યો કે તું નવોદયમાં પાસ થઈ જાય, માટે ખૂબ સપોર્ટ કર્યો. માટે હું આજે આ શિખર ઉપર છું. ખૂબ સરસ શ્લોકા. આપણા જે જીનિયસ પરિવારના મોભી છે એટલે કે પરેશ સરનું સીધું માર્ગદર્શન તમને મળ્યું છે, તો એના વિશે થોડુંક કહેશો તમે? માર્ગદર્શન ખૂબ સારું છે. મને ખૂબ સારો અનુભવ છે અને સરે પણ ખૂબ મહેનત કરી છે. મેં પણ ખૂબ મહેનત કરી છે અને મારા માતા પિતા એ પણ ખૂબ મહેનત કરી છે. મારા માટે ખૂબ સારો સમય લઈને મને એને મહેનત કરાવી છે, માટે આજે હું આ શિખર ઉપર છું અને પાસ થઈ ગઈ છું. વાહ, ખૂબ સરસ શ્લોકા. પરેશ સરનું સીધું માર્ગદર્શન તમને મળતું હતું, જ્યાં જ્યાં જરૂર પડતી હતી ત્યાં તમને ગાઈડ કરતા હતા. તો ઘરે જઈને તમે કેટલું વાંચતા, શું શું બુક વાંચતા, તમને મમ્મી પપ્પાએ બુક લાવી આપી, એના વિશે બેન તમે કહેશો થોડું? હા, જ્યારે હું સાંજે ફ્રી હોઉં ત્યારે પણ 2-3 કલાક વાંચતી, ખાધા પહેલા પણ વાંચતી અને ગમે ત્યારે ફ્રી હોય ત્યારે ગમે એક બુક લઈને વાંચતી. એ વાંચીને મને આ ખૂબ સારું લાગ્યું છે, કેમ કે ઘણી બધી બુક્સ હતી એમાં અલગ અલગ, જેમ કે જવાહર નવોદયની હતી બુક, પછી સીઈટીની જેમ જેમ પરીક્ષા આવે એની બુક્સ હતી, ઘણી બધી બુક્સ હતી. એમાં હું વાંચતી અને ખૂબ સારું લાગતું મને વાંચીને. વાહ, ખૂબ સરસ. તો તમે વાર્તાની બુકો વાંચતા? હા. સરસ. તમારા પપ્પા લાવી આપતા? મિત્રો, એક ખૂબ અગત્યની બાબત છે કે સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી ને એના પિતા બુકો લઈ આવી આપતા, તો આ એક ખરેખર નોંધનીય બાબત છે. તમારા પપ્પા અને મમ્મીને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમને આટલી સરસ રીતના તૈયારીઓ કરવી અને તમને સપોર્ટ કર્યો. તો તમે નવરાશના સમયમાં મહેનત વધી જતી, તો તમારો કોઈ શોખ ખરી કે એ તમે તૈયારીઓ કરતા અથવા તમે એ કંઈ કરતા? હા, મારો શોખ ખરી. મારે ડાન્સનો અને ચિત્રકલાનો બંનેનો શોખ છે. જ્યારે હું ફ્રી હતી ત્યારે હજી પણ ચિત્રકલા અને ડાન્સની પ્રેક્ટિસ કરું છું. જેમ જેમ મારું શરીર અને મારા મનને ખૂબ સારું લાગે છે, જેમ મારે ફ્રી ટાઈમે હું ઘણી બધી પ્રેક્ટિસ કરું છું. વાહ, ખૂબ સરસ શ્લોકાબેન. શ્લોકાબેનને ડાન્સનો પણ શોખ છે, તો એક આ નોંધવા જેવી બાબત છે કે જ્યારે જ્યારે એને સમય મળે છે ત્યારે ખૂબ મહેનતમાંથી થોડીક રિલેક્સ થવા માટે તમે નૃત્ય, ડાન્સનો, બરાબર છે, તો મ્યુઝિક છે એ તો ખરેખર જરૂરી છે. તો તમને કોઈ શ્લોકાબેન આમ ગમતું કામ કહેવામાં આવે કે તો તમે કયું કામ કરો? જો મને ગમતું કામ કહેવામાં આવે તો હું વાંચવાનું કામ કરું છું, કેમ કે જો આપણે વાંચીએ તો આપણે આગળ ઘણું બધું કામ આવે ને. જો મારે પીએસઆઈ બનવું છે તો આપણે ઘણું બધું વાંચવું પડે છે અને આપણે વાંચીએ તો આપણે કંઈક સારું અનુભવાય અને ખૂબ સારું લાગે, કેમ કે જો આપણે વાંચવું લખવું ખૂબ જરૂરી છે. વાહ, ખૂબ સરસ. શ્લોકાબેનનો શોખ પણ રહ્યો છે વાંચન. તો આવડી દીકરી પાસેથી આપણે કેટલી બધી જે પ્રેરણાના સ્ત્રોત કહી શકીએ એમાંથી દેખાય છે. શ્લોકાબેન, તમારા નેચરમાંથી એવું મળી રહ્યું છે કે તમે ખરેખર આગળ જઈને મોટા કોઈ કેડરમાં તમે સામેલ થશો અને આ દેશ માટે તમે ખરેખર ઉપયોગી નીવડશો. તો આવી નવી જર્ની, તમારી યાત્રા છે એ શરૂ રાખજો. અમારા તરફથી, જીનિયસ પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે કે તમે જે જવાહર નવોદયની પરીક્ષાઓ છે એ પસાર કરી અને તમારું જે સપનું છે દેશ સેવામાં સારી એવી કક્ષાએ તમે બિરાજો. તો આવી જ રીતે શ્લોકાબેન છે જવાહર નવોદયની અંદર પાસ થઈ અને જાય છે. તો આવા જ
એક સરસ મજાના નવા એપિસોડની અંદર શ્લોકાબેન જેવા જ સરસ એક હોનહાર વિદ્યાર્થીને આપણે નવા એપિસોડમાં મળશું. તો હું દેવાંગ હીરાણી જીનેશ પરિવાર વતી આપ સૌનો અહીંયા આભાર માનું છું કે આ એપિસોડ તમે સરસ રીતના નિહાળ્યો. શ્લોકાબેન, તમારો પણ આભાર, જેથી કરીને આપણે એવી સરસ યાત્રાઓને દર્શકો સુધી પહોંચાડી શકીએ. ધન્યવાદ.